કેમ છો? મારું નામ છે દેવરાજ રાઠોડ અને હું સ્વાગત કરું છું મારા એક નયા વિડીયોમાં. આઈ હોપ કે તમે બધા મજામાં છો, સ્વસ્થ છો. અને આજે આપણે આવી ગયા છીએ જુનાગઢ અને આપણે આવ્યા છીએ જુનાગઢની પરિક્રમા કરવા. તો અત્યારે જુનાગઢમાં લાખોની સંખ્યામાં પબ્લિક આવેલું છે, જે પરિક્રમાર્થે આવેલું છે, પરિક્રમા કરવા આવેલા છે. તો આપણે પણ આવી ગયા છીએ જુનાગઢની અંદર. આજે છે 11 તારીખ, 11મો મહિનો અને 2024. તો આપણે આવી ગયા છીએ આ ત્યારે પરિક્રમા કરવા ભાઈ. અને આપણે જોઈએ કે કેટલું પબ્લિક છે અહીંયા અને પરિક્રમાની મજા માણવી. આપણે પણ હજારો લાખોની સંખ્યામાં અહીંયા અત્યારે શ્રદ્ધાળુઓ આવેલા છે સ્પેશિયલ પરિક્રમા કરવા જ. અને પરિક્રમાની મોજ માણશું આપણે પણ. તો ચાલો મિત્રો, પહેલાં તો જઈએ ભવનાથ તળેટી અને બતાવીએ તમને કે કેટલું પબ્લિક આવેલું છે. તો આ વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો, તમને બહુ મજા આવવાની છે. અને બીજી વાત કે આ આખો વિડીયો ગુજરાતી લેંગ્વેજમાં, ગુજરાતી ભાષામાં શૂટ થશે, એટલે બને રહેજો. આ વિડીયોમાં બહુ મજા આવવાની છે. તો મળીએ. આવે છે બંબર કિનારી. તો મિત્રો, આ છે જુનાગઢ ભવનાથ તળેટી જવાનો રસ્તો અને આ સાઈડ છે બસ સ્ટેન્ડ. ભવનાથ તળેટી તમે જોઈ રહ્યા છો. અને ફૂટપાથ ઉપર, રોડ ઉપર બધા પોતપોતાની રીતે લારીઓ લગાવીને બેઠા છે ધંધો કરવા. બેટરીઓ પણ મળી જાય તમને, જુઓ. અને આજે આ રોડ પર પબ્લિક અત્યારે તો ઓછું છે, પણ બપોર પછી બહુ પબ્લિક વધી જાય. તો મિત્રો, તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે કેટલું બધું પબ્લિક છે. એ બધું ટોટલ પબ્લિક પરિક્રમા ફરવા આવી રહ્યું છે અત્યારે. અને લાખોની સંખ્યામાં પરિક્રમા ફરવા લોકો આવી રહ્યા છે. અને આજે તો 11 તારીખ, આજે પરિક્રમાના ગેટ સવારમાં 4 વાગ્યામાં ખુલ્લી ગયા છે. અને 15 તારીખ સુધી કન્ટિન્યુ પરિક્રમા 4 દિવસ ચાલુ રહેવાની છે, 4 થી 5 દિવસ. તો તમે ગમે તે સિટીમાં અહીંયાથી પરિક્રમા ફરવા આવી શકો છો, કારણ કે અહીંયા પરિક્રમાનું મહત્વ બહુ સારું છે. અને ગિરનાર પર્વતની પરિક્રમા કરવાની છે. અને જે પરિક્રમા 36 કિલોમીટરની છે, જે પગપાળા કરવાની રહેશે તમારે જંગલમાં. તો ચાલો આપણે પણ પરિક્રમાનો લાવો લઈએ અને જોઈએ કે ભાઈ પરિક્રમા કેવી છે, અને તમને પણ બતાવીએ. આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, તમને બહુ મજા આવવાની છે મિત્રો. અને આ છે અમારું ગ્રુપ, મારા નીરવભાઈ, ભૂમિ, વિમલ, લક્ષ્મીતાબેન, બધા પરિક્રમા ફરવા જોઈએ કેટલા હાલે છે. અને સાહેબ, આપણે પરિક્રમાનો ગેટ સામે આવી ગયો છે. તો અત્યારે તો ફિલહાલ આપણે પરિક્રમા ફરવા નથી જવાના, એટલે આપણે અત્યારે ભવનાથ તળેટી ફરીશું અને પરિક્રમા પછી કરીશું. તો મિત્રો, જે સામે દેખાય છે તે ગિરનાર પર્વત છે. અને એની જ પરિક્રમા કરવા લાખોની સંખ્યામાં લોકો ઉમટેલા છે. અને જે પરિક્રમા 36 કિલોમીટરની છે અને જંગલમાં પગપાળા યાત્રા કરવાની રહેશે, જેની અંદર બે સાઈડ જે જંગલમાં જ કરવાની રહેશે પરિક્રમા. અને 36 કિલોમીટરની પરિક્રમા રહેશે. અને અંદર ઘણા બધા મંદિરો, ઘણા બધા પર્વતો, ઘણા ઘોડીઢાળ પણ આવે છે. તો ચલો દોસ્તો, જોઈએ આપણે અને તમને પણ દર્શન કરાવીએ ગિરનાર અને ગિરનારની પરિક્રમાના. તો મિત્રો, આ છે સમસ્ત તળપદા કોળી સમાજની જગ્યા. બહુ વિશાળકાય જગ્યા છે, તમે જોઈ શકો છો. નીચે પણ માણસો બેઠા છે. અત્યારે પરિક્રમાના ગેટ ખુલી ગયા છે, એટલે પબ્લિક તો બહુ જાજુ છે નહીં અહીંયા. પણ નહીંતર આ જગ્યા પર પગ મૂકવાની પણ જગ્યા ના મળે તમને. જો તમે સામે મંદિર છે સરસ મજાનું. તો મિત્રો, આ છે આપણા સમસ્ત તળપદા કોળી સમાજની વિશાળ વાડી, મતલબ જગ્યા. તો અહીંયા હજારોની સંખ્યામાં કોળી સમાજના ઉતારાઓ અથવા તો અહીંયા રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા બધું જ ફ્રીમાં થઈ જાય છે. તો આ ભવનાથ તળેટીની મોટામાં મોટી જગ્યા છે સમસ્ત કોળી સમાજ.
તો મિત્રો આ છે આપણો ગરવો ગિરનાર અને આ જે રસ્તો તમે જોઈ રહ્યા છો આ સાઈડનો એ ભવનાથ મહાદેવ મંદિરે જાય છે અને આ સાઈડનો જે રસ્તો છે એ રસ્તો ગિરનાર ના જે પગથિયા ચાલુ થાય છે ત્યાં જાય છે. તો મિત્રો મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ જુનાગઢ સિટીમાંથી આવતો રસ્તો છે અને આ બાજુ જે છે ગિરનાર પર્વત બાજુ જાય છે અને મારી જમણી બાજુ જે રસ્તો છે એ રસ્તો જાય છે ભવનાથ મહાદેવે. તો મિત્રો આવું કાંઈક ચાહીનું દ્રશ્ય તમને બતાવું. તમે જોઈ રહ્યા છો મિત્રો આવું કાંઈક અહીંયાનું દ્રશ્ય છે. જો ચારે બાજુ જમવાનું અને અન્નક્ષેત્રો ખુલ્લેલા છે અને સામે દેખાય છે જબરદસ્ત વિશાળકાય ગરવો ગિરનાર. હા મિત્રો, તો આપણે નીકળી ગયા છીએ અત્યારે પરિક્રમામાં નવનાથ અને 84 સાનિધ્યમાં ગિરનારની પરિક્રમા કરવા અને લાખો લોકો ઉમટી પડ્યા છે. માનવ મહેરામણ ઉમટી પડ્યો છે ભાઈ અને બહુ જબરજસ્ત નજારો છે, બતાવું તમને. અને અત્યારે વાગ્યા છે સવારના 5:30. તો તમે જોઈ રહ્યા છો મિત્રો ટ્રાફિક કેટલી છે, જબરજસ્ત ટ્રાફિક. બધાય પેદલ પરિક્રમા કરી રહ્યા છે. તો જોવો મિત્રો, એટલું પબ્લિક આવે છે, લાખોની સંખ્યામાં પબ્લિક આવી રહ્યું છે અને સાહેબ જબરજસ્ત નજારો છે. જોવો તમે. અને આ મેડમ સિંગ ખાય છે બેઠા બેઠા. અને આ અમારે ભૂમિબેન છે. આની ફરો ભૂમિબેન, શું ખાવ છો? ચણા છોર ગરમ. હા, તમારે નાસ્તા પાણી કરવા હોય તો કોઈ પણ પ્રોબ્લેમ નહીં પડે. જો અહીંયા આવા નાસ્તાના સ્ટોલ બધે લાગેલા છે ભાઈ. આ બાજુ લાગેલા છે. આ બેન પણ નાસ્તો ખાય છે, અમારા લક્ષ્મીતાબેન. જુઓ ભાઈ, નજારો જુઓ તમે, જબરજસ્ત ભાઈ, કાંઈ ઘટે નહીં. જો અમારા ભાઈ શ્રી નીરવભાઈ, અને પબ્લિક રોકાવાનું નામ નથી લેતું ભાઈ. જુઓ ભાઈ, છો મિત્રો, નાળિયેરના ઢગલે ઢગલા. 40 રૂપિયા એક નાળિયેરના, મલાઈવાળા. જોઈ લો મિત્રો, નાળિયેર ઢગલો બંધ. શું છે વાળા નાળિયેરનું? 40 ને 50. હાલો હાલો. જો ભાઈ, આ
જબરજસ્ત અન્નક્ષેત્ર, જ્યાં તમને પંજાબી ગુજરાતી પણ જમવાનું મળી રહેશે અને પંજાબી પણ જમવાનું મળી રહેશે વિના મૂલ્યે એકદમ. સિદ્ધનાથ સેવા ટ્રસ્ટ સુરત તરફથી તમે જુઓ ભાઈ, આ લોકો કેટલી મહેનત કરે છે. જુઓ ભાઈ, એકદમ વિના મૂલ્યે. તો મિત્રો, આ છે સિદ્ધનાથ સેવા ટ્રસ્ટ સુરત તરફથી એક વિશાળકાય અન્નક્ષેત્ર છે, જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે વિના મૂલ્યે આ લોકો લાખો યાત્રીઓને જમાડે છે. હજારો યાત્રીઓ, લાખો જેટલા આવે એટલા, અને 24 કલાક ચાલુ રહે છે. આવા અન્નક્ષેત્રો બહુ બધા છે. પરિક્રમાના રસ્તા પર તમને મળશે વિના મૂલ્યે હાથ પકડીને જમાડવાવાળા. તો મિત્રો, અન્નક્ષેત્રનો લાભ લ્યો, સેવા આપો અને પરિક્રમાનો આનંદ લ્યો. તો મિત્રો, અત્યારે વાગ્યા છે બપોરના 12 અને આપણે નીકળી ગયા છીએ અત્યારે સરકડીયા હનુમાનજી મહારાજના દર્શને. કારણ કે અત્યારે ટ્રાફિક બહુ વધારે હતું, એટલે આપણે ઝીણા બાપુની મઢીએ ગયા નથી. કારણ કે જબરજસ્ત ટ્રાફિક હતું ત્યાં, અને લોકો ઉપરાઉપરી પડતા હતા, એટલે આપણે એને સ્કીપ કરી નાખ્યું છે. અને હવે સીધા આપણે મળીશું સરકડીયા હનુમાનજી મહારાજ. જો સાહેબ, કારણ કે નજારો અહીંયાનો જે છે ને, બહુ ટોપ છે. જોઈ લો ભાઈ, આવો કાંક છે અહીંયાનો નજારો. સાઈડમાં એક નાની એવી સરસ મજાની ઠંડા પાણીની જેમ કહેવાય નદી નીકળે છે. જો, અને અત્યારે આપણે એક હિલ ચડી રહ્યા છીએ. હિલ બતાવું તમને, પથ્થરવાળી હિલ છે. જો